આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા ભક્તિયોગ નામનો 12મો અધ્યાય, શ્લોક 20. જેઓ આ ભક્તિયોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને જ પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે, તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. આ અધ્યાયમાં બીજા શ્લોકથી છેલ્લા શ્લોક સુધી મારામાં મનને સ્થિર કરીને નિત્ય પ્રવૃત્ત રહેનારા આ ધર્મને ભગવાને તેમની પાસે પહોંચવા માટેની દિવ્ય સેવાની પદ્ધતિઓ વિશે સમજૂતી આપી છે. આવી પદ્ધતિઓ ભગવાનને બહુ પ્રિય હોય છે અને તેમાં નિમગ્ન મનુષ્યોને તેઓ સ્વીકાર કરે છે. અર્જુને એવો પ્રશ્ન પૂછેલો કે નિર્વિશેષ બ્રહ્મના માર્ગે જનારાઓ મનુષ્ય શ્રેષ્ઠ છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સાકાર ઉપાસનામાં પરોવાયેલો મનુષ્ય શ્રેષ્ઠ છે? ભગવાને આનો બહુ સ્પષ્ટ ઉત્તર આપેલો કે આધ્યાત્મિક સાક્ષાત્કારની સર્વ પદ્ધતિઓમાં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે, એમાં કોઈ સંશય નથી. બીજા શબ્દોમાં આ અધ્યાયમાં એવા નિર્ણયનું નિરૂપણ થયું છે કે સત્સંગથી મનુષ્યમાં શુદ્ધ ભક્તિ પ્રત્યે આસક્તિ ઉત્પન્ન થાય છે, જેથી તે સદ્ગુરુનો આશ્રય લે છે તથા તેમની પાસેથી તે શ્રદ્ધા, આસક્તિ તથા ભક્તિપૂર્વક શ્રવણ કરે છે, કીર્તન કરે છે અને ભક્તિ વિષયક નીતિ નિયમોનું પાલન કરવા લાગે છે. આ પ્રમાણે તે ભગવાનની દિવ્ય સેવામાં પરાયણ થઈ જાય છે. આ અધ્યાયમાં આ માર્ગનો અનુરોધ કરવામાં આવ્યો છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામવા માટે ભક્તિ યોગ જ આત્મ સાક્ષાત્કારનો એકમાત્ર સર્વોત્તમ માર્ગ છે. આ અધ્યાયમાં પરમ બ્રહ્મની જે નિર્વિશેષ સંકલ્પના વર્ણવી છે તેની ભલામણ જ્યાં લગી મનુષ્ય આત્મા સાક્ષાત્કાર માટે પોતાને સમર્પિત કરતો નથી ત્યાં સુધી થયેલી છે. બીજી રીતે કહી શકાય કે મનુષ્યને જ્યાં સુધી શુદ્ધ ભક્તના સત્સંગનો અવસર મળતો નથી ત્યાં સુધી જ નિર્વિશેષ કલ્પના હિતાવહ થઈ શકે. પરબ્રહ્મની નિર્વિશેષ ધારણામાં મનુષ્ય નિષ્કામ કર્મ કરે છે, ધ્યાન કરે છે અને ચેતન આત્મા તથા જળ પદાર્થને સમજવા જ્ઞાનોપાર્જન કરે છે. જ્યાં સુધી શુદ્ધ ભક્તનો સંગ ન મળે ત્યાં સુધી જ આની જરૂર રહે છે. સદભાગ્યે જો કોઈ મનુષ્ય સીધે સીધો કૃષ્ણ ભાવના મૃતમાં શુદ્ધ ભક્તિમાં પરાયણ થઈ જવા ઈચ્છતો હોય તો તેને આધ્યાત્મિક સાક્ષાત્કાર માટે પ્રગતિના આટલા સોપાન પસાર કરવાના રહેતા નથી. ભગવદ્ ગીતાના મધ્યમાં આવેલા 6 અધ્યાયોમાં જે રીતે ભક્તિનું વર્ણન થયું છે તે માનવ પ્રકૃતિને અત્યંત અનુકૂળ આવે એવું છે. મનુષ્યને જીવન નિર્વાહ માટે કોઈ વસ્તુની ચિંતા કરવાની રહેતી નથી, કારણ કે ભગવાનની કૃપાથી સર્વ વસ્તુઓ આપોઆપ જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે શ્રીમદ ભગવદ્ ગીતાના ભક્તિ યોગ નામના 12મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવાર્થો પૂર્ણ થાય છે. જય શ્રીમદ નારાયણ.